મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે તમારે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું હોય તો એ પહેલાં કેટલાક ચેકલિસ્ટ છે જે ચેકલિસ્ટ તમારે જોઈ લેવા જોઈએ કે જેના કારણે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તો એમાં તકલીફો ઓછી ઊભી થાય અને સરળતાથી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ જાય. તો પહેલું છે કે તમારે આ જે ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટ શા માટે જોઈ લેવા જોઈએ? તો કે પહેલું, તમારે જો કોઈ નોટિસીસ અવોઇડ કરવી હોય, ફ્યુચરમાં તમારી ઇન્કમ ટેક્સ રિટર્નને લઈને કોઈ નોટિસ આવે તો નોટિસ અવોઇડ કરવી હોય તો આ તમને મદદરૂપ થઈ રહેશે. તમારું ઝડપથી રિફંડ મળી રહે એ માટે મદદરૂપ થઈ રહેશે. તમારો જે કરેક્ટ ટેક્સ છે એ કરેક્ટ ટેક્સ તમે ભરી શકો, એમાં ભૂલ ન રહે. અને મનની શાંતિ માટે જરૂરી છે કે તમે આ ચેકલિસ્ટને ફોલો કરો. તો પહેલું શું છે કે પહેલું છે ચૂઝ કરેક્ટ આઈટીઆર. સાચો આઈટીઆર કઈ રીતે પસંદ કરવો? તો કે એ માટે જરૂરી છે રાઇટ ફોર્મ. રાઇટ ફોર્મ એટલે કે આઈટીઆર તમે ફાઇલ કરો તો એના જુદા જુદા ફોર્મ છે. આઈટીઆર 1, આઈટીઆર 2, આઈટીઆર 3, આઈટીઆર 4, 5, 6, 7. ઓકે, તો 7 પ્રકારના ફોર્મ છે. જ્યાં સુધી વાત છે ઇન્ડિવિજ્યુઅલની તો એના માટે ઉપયોગી છે આઈટીઆર 1, 2, 3, 4. તો પહેલું કે તમારે જે આઈટીઆર છે એ આઈટીઆર ટાઈપ પિક કરવી પડે કે કયો આઈટીઆર મને એપ્લિકેબલ છે, આઈટીઆર 1, 2, 3 કે 4. બરાબર છે. બેઝડ ઓન ઇન્કમ એન્ડ ટેક્સ પેયર ટાઈપ, તમારે ટેક્સ પેયરની ટાઈપ શું છે અને તમારી ઇન્કમ શું છે. બરાબર, તમે ઇન્ડિવિજ્યુઅલ છો અને તમારી ઇન્કમ જે તે છે તો એ ઇન્કમ પ્રમાણે સમજો કે 50 લાખ સુધીની આવક હોય અને તમે સેલરીડ પર્સન છો તો એ કિસ્સામાં તમારે આઈટીઆર 1 ભરવાનો હોય છે. પ્લસ જો તેમાં કેપિટલ ગેઇન 1,25,000 વધુ હોય કે પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એવા કિસ્સામાં તમારે આઈટીઆર 2 પસંદ કરવું પડે સેલરીડ પર્સન માટે જ. એ જ પ્રમાણે તમે બિઝનેસમેન છો તો તમારા માટે આઈટીઆર 3 અને આઈટીઆર 4 એપ્લિકેબલ છે. તો પહેલું કે કયું આઈટીઆર પસંદ કરવું એ તમારે ધ્યાનમાં રાખવું. હવે તમારી કેટલીક પર્સનલ ડિટેલ છે એ તમારે ચોક્કસથી વેરીફાઈ કરી લેવી જોઈએ. જેવું કે તમારો પાન છે, આધાર છે, મોબાઈલ નંબર છે, ઈમેલ છે અને બેંક ડિટેલ્સ છે. આ તમારી પાસે ઇન હેન્ડ હોવું જોઈએ. ઓકે, પહેલું તો તમારું જે પેન છે એને રજીસ્ટર કરવું પડશે. પેન રજીસ્ટર થઈ ગયા, પેન રજીસ્ટર કરતી વખતે તમારે મોબાઈલ ઈમેલની જરૂર પડશે. એકવાર રજીસ્ટર થઈ ગયા પછી જ્યારે લોગિન કરશો તો તમારે બેંક ડિટેલ પણ એડ કરવી પડશે. તો આ તમારા માટે બીજું ચેકલિસ્ટ છે. ત્રીજું ચેકલિસ્ટ છે ચેક ટેક્સ રેકર્ડ. તમારા જેટલા પણ ટેક્સ રેકર્ડ છે, ખાસ કરીને ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સને લગતા ફોર્મ 26AS. જુઓ, તમે સેલરીડ પર્સન હોય તો તમને તમારા એમ્પ્લોયર તરફથી ફોર્મ 16 મળશે, પણ તમે જો નોન સેલરીડ પર્સન છો, તમે કોન્ટ્રાક્ટર છો, સબ કોન્ટ્રાક્ટર છો, કમિશન એજન્ટ છો, વોટેવર, અને તમને જો કોઈ કમિશન વગેરે મળે છે તો તમને ફોર્મ 16A મળતું હશે. ઓકે, તો જો તમે સેલરીડ પર્સન છો તો તમને વર્ષના અંતે એમ્પ્લોયર ફોર્મ 16 આપશે. અને સેલરીડ પર્સન નથી અને બીજા કોઈ પ્રકારનો તમે ધંધો કે વ્યવસાય કરો છો અને એમાં પેમેન્ટ મળે છે તો એમાં પણ ટીડીએસ કપાતું હોય છે, એટલે તમને ફોર્મ 16B મળી રહે. ફોર્મ 16A મળી રહે. હવે ફોર્મ 26AS શું છે? ફોર્મ 26AS એ એક કોન્સોલિડેટેડ ટીડીએસ સ્ટેટમેન્ટ છે. ઓકે, એટલે કે તમે ભલે સેલરીડ પર્સન હો કે નોન સેલરીડ પર્સન હો અને તમને જે પેમેન્ટ થયું છે અને તેનું જે ટીડીએસ કપાયું છે એ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર તમે ફોર્મ 26AS થકી એને વેરીફાઈ કરી શકો છો. એઆઈએસ અને ટીઆઈએસ પણ એક પ્રકારની આપણી પાસે સુવિધા ઉપલબ્ધ હોય છે ઇન્કમ ટેક્સની સાઇટ પર. એઆઈએસ મતલબ એન્યુઅલ ઇન્કમ સ્ટેટમેન્ટ કહેવાશે, જ્યારે ટીઆઈએસ મીન્સ ટેક્સ ઇન્ફોર્મેશન સમરી. ઓકે, એવું કંઈક છે. મતલબ કે ટીઆઈએસમાં તમને એક સમરી આપવામાં આવશે કે તમારી આ ઇન્કમ છે, તમે આ ઇન્કમ અર્ન કરી છે, એ પછી ઇન્ટરેસ્ટની હોય, સેલરીની હોય, બિઝનેસ રિસિપ્ટ હોય કે પછી જે ઇન્કમમાં તમારું ટીડીએસ કપાયું એની પણ ડિટેલ તમને ટીઆઈએસમાં જોવા મળશે. એક સમરી એક જ પેજ પર તમને જોવા મળી જશે. હવે એની ડિટેલ તમારે જોવી હોય કે ભાઈ જે તે સેલરી મળી છે એ સેલરી દરેક મહિનામાં કે દરેક ક્વાર્ટરમાં
કઈ રીતની છે, એમાં કેટલું ટીડીએસ કપાયું છે વગેરે ડિટેલ જોઈએ તો એ તમને એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં તમે જોઈ શકો છો. એ માટે તમારે ઇન્કમ ટેક્સની સાઇટ પર તમારા પેન કાર્ડ અને પાસવર્ડથી પહેલા લોગિન કરવું પડે, પછી તમે આ ફોર્મ 26AS, એઆઈએસ અને ટીઆઈએસને એક્સેસ કરી શકો છો. આ ત્રણ ફોર્મ જે છે કે ત્રણ જે ડિટેલ છે, જે સુવિધા છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી, એમાં જે પણ ઇન્કમ છે એ તમારે મેચ કરી લેવી તમારા જે ઓરિજિનલ રેકોર્ડ છે કે ભાઈ ખરેખર તમારી સેલરી આટલી જ થઈ છે, તમારા ફોર્મ 16 પ્રમાણે તમારું ટીડીએસ આટલું જ કપાયું છે વગેરે કંઈક તમે ચેક કરી શકો છો. આગળની જે ડિટેલ છે કે રિપોર્ટ ઓલ ઇન્કમ, તમારી બધી જ ઇન્કમ તમારે રિપોર્ટ કરવાની છે. પછી એ સેલરીની ઇન્કમ હોય, બિઝનેસની હોય, કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ, તમે સમજો સેવિંગ એકાઉન્ટ પર ઇન્ટરેસ્ટ મળતું હોય, એફડી પર ઇન્ટરેસ્ટ મળતું હોય, પોસ્ટનું એકાઉન્ટ હોય એના પર ઇન્ટરેસ્ટ મળો, તમારું આરડી ખોલેલી એનું ઇન્ટરેસ્ટ વગેરે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ તમે અર્ન કરો છો એની ડિટેલ આપવી પડે. કેપિટલ ગેઇન એટલે કે તમારા પાસે કોઈ કેપિટલ એસેટ છે અને એ કેપિટલ એસેટ વેચવા પર એના પર જે નફો થાય છે તો એનો રિપોર્ટ પણ તમારી પાસે હોવો જોઈએ. એટલે કે સમજો કેપિટલ એસેટ માને તમારી કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે કે પછી કોમર્શિયલ પ્રોપર્ટી છે, એને તમે વેચાણ કરો છો તો એના વેચાણ પર જે નફો થાય છે એ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. એ જ તમારી પાસે શેર છે, કોઈ શેર છે, તમારી પાસે કોઈ જ્વેલરી છે, ઓકે, આ બધું કંઈક છે, ઘણી ડિટેલમાં છે, કેપિટલ ગેઇનનો કોન્સેપ્ટ બહુ ડિટેલમાં છે, પણ ટૂંકમાં તમને કહીશ કે તમારી એવી કોઈ પણ એસેટ હોય કે જેનું ફ્યુચરમાં એપ્રિસિએશન થવાનું, એની ફ્યુચરમાં ઓન એન એવરેજ એની વેલ્યુ વધવાની જ છે, એ એપ્રિસિએટ જ થવાનું છે, તો એ કેપિટલ એસેટ છે, તો એના વેચાણ પર જે નફો થાય છે એ કેપિટલ ગેઇન કહેવાય. તો એનો પણ રિપોર્ટ તમારા પાસે હોવો જોઈએ અને તમારે નોટ ડાઉન કરી રાખવું જોઈએ. રેન્ટ છે તમારું, કોઈ રેન્ટ તમે મેળવતા હો, ઓકે, તમે રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી છે કોઈને ભાડે આપેલી છે અને એમાંથી તમને રેન્ટ મળે છે, તમારી કોઈ ખેતીની જમીન છે અને એ જમીનની અંદર કોઈક કંપનીના ટાવર છે અને એમાં તમને ભાડું મળતું હોય તો એ રેન્ટલ ઇન્કમ છે, તો એનું પણ રિપોર્ટ તમારા માટે ઇન્કમ ટેક્સ રિટર્નમાં કરવું જરૂરી છે. બીજી ઇન્કમો એટલે મેં તમને ઓલરેડી કહી દીધું કે બીજી તમારી કોઈ બિઝનેસ ઇન્કમ હોય કે પછી તમે કોઈ પાર્ટ ટાઈમ બિઝનેસ કરતા હોય, એવું કંઈ હોય ને એમાંથી જે પણ અર્ન કરતા હોય તો એ બધી ઇન્કમ ટેક્સ રિટર્નમાં રિપોર્ટ કરવી જરૂરી છે. આથી આ ડિટેલ પણ તમારે પહેલેથી જ વેરીફાઈ કરી રાખવી, એને નોટ ડાઉન કરી રાખવી અને એના જે તે કેલ્ક્યુલેશન હોય એ પણ કરી રાખવા. ઓકે, તમારા ટેક્સ અને ડિડક્શન કેટલા છે એ પણ તમારે પહેલેથી એસ્ટિમેટ બનાવી રાખવું કે ભાઈ તમારું ટીડીએસ છે એ ફોર્મ 26AS પ્રમાણે, તમને જો ફોર્મ 16 એપ્લિકેબલ હોય તો એ પ્રમાણે, 16A એપ્લિકેબલ હોય તો એ પ્રમાણે. અધરવાઇઝ મેં પહેલા જ બોલી ગયો કે ફોર્મ 26ASમાં તો બધું જ હોય, તો ફોર્મ 26AS તમારે એકવાર જોઈ લેવું, એથી ટીડીએસ તમારે વેરીફાઈ કરી શકો. તમારી એડવાન્સ ટેક્સ લાયબિલિટી બને છે કે નથી બનતી, જો તમે આ વર્ષનું એસ્ટિમેટ બનાવો છો, તમારું ટેક્સનું કેલ્ક્યુલેશન કરો છો અને તમને એવું લાગે છે કે 10,000થી વધુ ટેક્સ મારે ભરવાનો થશે તો તમારે એડવાન્સ ટેક્સ ભરવો પડે છે. એટલે એડવાન્સ ટેક્સના પ્રોવિઝન હોય છે તો એડવાન્સ ટેક્સ તમારે ભરવાનો રહે જો 10,000થી વધુ તમારી એસ્ટિમેટેડ ટેક્સ લાયબિલિટી બનતી હોય તો. નહીં તો વર્ષના અંતે પછી તમારે એ ટેક્સ પર જે ઇન્ટરેસ્ટ વગેરે ભરવું પડે. સેલ્ફ ટેક્સ મતલબ જે પણ ટેક્સ તમને એપ્લિકેબલ છે ભરવાનો એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કહેવામાં આવે છે, તો એ પણ જોઈ રાખો. એલિજિબલ ડિડક્શન્સ, તમારા કોઈ પણ પ્રકારના ડિડક્શન્સ હોય અને ખાસ કરીને તમે જો ઓલ્ડ રેજીમમાં એટલે જૂની પદ્ધતિ પ્રમાણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો કે જ્યાં 5 લાખ સુધીની આવકનું આપણને રિબેટ મળી જાય છે, ઓકે, તો એવા કિસ્સામાં તમારે તમારા જે પણ ડિડક્શન છે એ ખ્યાલમાં રાખવું. તમારે કેટલા એક્ઝેમ્પશન તમે સેલરીના ક્લેમ કરી શકો છો એ તમારા ધ્યાનમાં હોવું જોઈએ, ઓકે. ખાસ કરીને ડિડક્શન 80 ફેમિલીના 80Cમાં હોય છે, ડિડક્શન્સ હોય છે કે જ્યાં તમે બાળકોની સ્કૂલની ફી ભરી હોય, તમારી હોમ લોનનું પ્રિન્સિપલ અમાઉન્ટ જે EMIમાં કપાતું હોય એ પણ કન્સિડર કરવાનું, સુકન્યા સમૃદ્ધિ યોજના, તમારું કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે ભરતા હો, તમે ELS સ્કીમમાં પૈસા રોકેલા હોય કે જેમાં મ્યુચ્યુઅલ ફંડનો તમે હપ્તો ભરતા હો, તો એ જે બધા રોકાણો છે 80C ફેમિલીના, NPS છે, ઓકે, તમારું આપણે કહીએ EPF છે, ઓકે, તો આ ઘણા બધા છે. તો 80Cમાં 1.5 લાખનું લિમિટ છે અને એ સિવાય તમને મેડિકલ તમારું હોય તો 80D છે, તમે કોઈ ડોનેશન કર્યું હોય તો 80G છે,
તમે સેલ્ફ એમ્પ્લોયડ છો અને તમે રેન્ટ ભરો છો તો 80GG છે. આમ 80 ફેમિલીઝના ઘણા ડિડક્શન છે એ કયા ક્લેમ કરવાના છે એ તમને પહેલેથી ખ્યાલ હોવું જોઈએ. છઠ્ઠો મહત્વનો મુદ્દો છે કે તમારે ટેક્સ રેજીમ પિક કરવું પડે કે કયું ટેક્સ રેજીમ. હમણાં હું બોલી ગયો કે જૂની પદ્ધતિ કે નવી પદ્ધતિ. તો ઓલ્ડ ટેક્સ રેજીમ કે ન્યૂ ટેક્સ રેજીમ જે આપના માટે બેસ્ટ સુટેબલ છે, જેમાં ઓછામાં ઓછો ટેક્સ તમને લાગી શકે છે, એ તમારે શરૂઆતથી તમને ખબર હોવી જોઈએ. તો એની રિસર્ચ કરી લો તમારી ઇન્કમના કેલ્ક્યુલેશન સાથે. જો ખુદ ન કરી શકો તો કોઈની મદદ લઈ શકો છો, અને છતાં પણ તમને તકલીફ લાગે છે તો તમે અમારી મદદ લઈ શકો છો. ઓકે, સાતમું મહત્વની બાબત છે કેપિટલ ગેઇન એન્ડ ડોક્યુમેન્ટ્સ. આપણે કેપિટલ ગેઇન વિશે તો ચર્ચા કરી ગયા. તો કેપિટલ ગેઇન જો તમે સ્ટોક માર્કેટમાં ડીલિંગ કરો છો તો એવા કિસ્સામાં તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હશે તો ડીમેટ એકાઉન્ટમાં કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ તમારે ડાઉનલોડ કરી રહેવાનું રહે છે, કારણ કે એ પ્રમાણે તમારે ડિટેલ ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ ભરવાની રહે છે. તો એનું કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ છે એ તમારા પાસે હોવું જોઈએ. એ સિવાય ફોર્મ 16, તમે સેલરીડ પર્સન છો તો તમારી પાસે ફોર્મ 16 જો હોય તો વધુ સરળતાથી તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકો છો, કારણ કે તમારા એમ્પ્લોયરે ઓલરેડી ફોર્મ 16માં તમારી બધી જ ડિટેલ એડ કરેલી હોય છે વર્ષ દરમિયાનની. એટલે ફોર્મ 16 હશે તો તમારું કામ એકદમ આસાન છે જો તમે સેલરીડ પર્સન છો તો. એ સાથે બીજા જે પ્રૂફ્સ છે અને સ્ટેટમેન્ટ છે એ તમારી પાસે હોવા જોઈએ. હાલાકી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તો ઘણી એવી ડિટેલ છે કે જેમાં તમારે ડોક્યુમેન્ટ આપવાની કોઈ જરૂર રહેતી નથી, પણ કદી કહો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જો તમારા પાસે ડોક્યુમેન્ટ માંગે, કોઈ નોટિસ વગેરે આવે તો તમારી પાસે એ વેલ પ્રિપેર્ડ ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે. અચ્છા, હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તો વાત થઈ ગઈ, પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા પછી એને ઈ વેરીફાઈ પણ કરવું જરૂરી છે. ઈ વેરીફાઈનો સમયગાળો લગભગ 90 દિવસનો હતો, અને કદાચ એ બદલાયો પણ હોય, પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો પછી 90 દિવસમાં તમારે એને ઈ વેરીફાઈ કરવું જરૂરી છે. આ તમે ઓફલાઈન પણ કરી શકતા હતા. ઓફલાઈનમાં તમારે જે એકનોલેજમેન્ટ ફોર્મ હોય છે જેને ITR-V કહેવામાં આવે છે, એ બેંગ્લોર CPC સેન્ટર પર તમારે બાય પોસ્ટ મોકલવું પડે છે. પણ હવે સરળ રસ્તો એ થઈ ગયો કે તમે ઈ વેરીફાઈ કરી લો, આધાર OTP થી તમારું કામ થઈ જાય. તો રિટર્ન સબમિટ કરવું જરૂરી છે, પણ એને ઈ વેરીફાઈ કરવું પણ જરૂરી છે. બીજું કે જે તે ડ્યુ ડેટમાં તમારે રિટર્ન ફાઇલ કરવાનું છે. તમને લાગુ પડતી હોય જુલાઈ 31, તો જુલાઈ 31 સુધીમાં તમારું રિટર્ન ફાઇલ થઈ જવું જોઈએ. જો તમને લાગુ પડતી હોય સપ્ટેમ્બર કે ઓક્ટોબર 31, તો એમાં તમારું રિટર્ન ફાઇલ. તમે કયા પ્રકારની કેટેગરીમાં ફોલ કરો, તમે સેલિડ પર્સન છો તો સામાન્ય રીતે 31 જુલાઈ સુધી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવું જોઈએ. તમે સેલિડ પર્સન નથી, બિઝનેસમેન છો, અને એવા કિસ્સામાં તમે ઓડિટને રહેતો હોય 31 ઓક્ટોબર સુધી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે. બીજું કે બિલેટેડ રિટર્ન તમે 31 ડિસેમ્બર સુધી ભરી શકો છો. 31 ડિસેમ્બર પછી તમે જો કોઈ રિટર્ન ભરશો તો પાછલા 3 વર્ષના રિટર્ન ભરી શકશો, પણ એ અપડેટેડ રિટર્ન કહેવાશે. અને એમાં તમારા પાછલા વર્ષનું જે પણ કોઈ નુકસાન હશે એ નુકસાનને તમે કેરી ફોરવર્ડ નહીં કરી શકો, આગલા વર્ષમાં નહીં લઈ જઈ શકો. એ ઉપરાંત તમારું કોઈ TDS હશે તો TDS ક્લેમ નહીં કરી શકો, સિવાય કે તમે કોન્ડોનેશન ઓફ ડિલેની એક અરજી કરો અને ટેક્સ ઇન્સ્પેક્ટર એને અપ્રૂવ કરે તો પછી તમે રિટર્ન ભરી શકો અને તમને TDS પણ રિફંડ મળી શકે. તો આ જે ડિટેલ છે એ વેરીફાઈ કરવી પણ જરૂરી છે. ફાઇનલી તમને કહેવામાં આવે છે કે એક વખત જરૂરથી તમારો જે ડેટા છે એ ડેટાને ચેક કરી લો, એ ડેટા એક્યુરેટ છે કે નહીં એ જોઈ લો એક વખત, બરાબર. અને કમ્પ્લાયન્ટ રહો. જે જરૂરી ડિટેલ છે એ તમારી પાસે હોવી જોઈએ. વેલ કમ્પ્લાયન્ટ રહો, વેલ પ્રિપેર્ડ રહો, અને સમયસર તમારું રિટર્ન ભરો તો તમને ઇન્કમ ટેક્સ રિટર્નમાં પહેલું તો કે ઉતાવળિયું રિટર્ન નહીં ભરાય. તો તમે સારી રીતે પ્રોપર ડિટેલ બતાવશો તો તમારા પર નોટિસ આવવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જાય છે. ઓકે, એમ તો જનરલી ન આવે, પણ તમારી ઘણી બધી ઇન્કમ હોય તો ઘણી વખત બને છે કે કેપિટલ ગેઇન ડિટેલ બતાવવાની રહી જાય, ખોટું ITR પસંદ કરી લો. એટલે સમયસર, ઓકે, 31 જુલાઈની રાહ નહીં જોવાની, સમયસર રિટર્ન ભરી દેવાનું. તમે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કામ લેતા હો તો એમના પાસેથી પ્રોપર માહિતી આપીને કે તેમના પાસેથી જરૂરી માહિતી લઈને તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભરી દો. અને છતાં પણ તમને કોઈ તકલીફ લાગે કે મારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું છે, મને આમાં કોઈ આઈડિયા નથી શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, ક્યાં તો તમે તમારા કામમાં એટલા ઉલझેલા છો
તો તમે એમઆર એસોસિએટની મદદ લઈ શકો છો. અમારો નંબર છે 9737574717. તમે ગમે તે ક્ષણે અમને કોલ કરી શકો છો અને તમારા રિટર્ન ફાઇલિંગ માટે અમારી મદદ લઈ શકો છો. હું આશા રાખું છું કે આ જે વિડીયો છે એ તમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા જે જરૂરી બાબતો છે તે જાણવામાં મદદરૂપ રહ્યો હશે. અને જો તમને લાગ્યું હોય કે ખરેખર મદદરૂપ છે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો,